તો આ સાથે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં આરટી હેઠળ જે ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો છે તેના એડમિશન રદ કરવામાં આવ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનાર 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે। તો અમદાવાદ શહેર ડીઈઓએ 140 એડમિશન રદ કર્યા છે। ખોટા આવકના દાખલા બતાવીને એડમિશન મેળવનાર પર કાર્યવાહી થઈ છે। આરટી હેઠળ ખોટી રીતે એડમિશન લેનારને એડમિશન રદ કરવામાં આવ્યા છે। તો ખાનગી શાળાઓમાં ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેર ડીઈઓએ 140 એડમિશન રદ કર્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। તો ખોટા આવકના દાખલા બતાવીને એડમિશન મેળવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। આરટી હેઠળ ખોટી રીતે એડમિશન લેનાર એડમિશનને રદ કરવામાં આવ્યા છે। ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ખોટી રીતે જેણે પ્રવેશ મેળવ્યો છે તેવા વાલીઓને ડીઈઓ કચેરી બોલાવવામાં આવ્યા હતા। ઉદ્ગમ સ્કૂલમાં 63 અને કેલોરેક્સ સ્કૂલમાં 26થી વધુ એડમિશન રદ થયા। 1.5 લાખથી આવક બતાવીને આઠમીમાં ખોટી રીતે પ્રવેશ મેળવાયો હતો। તો ઉદ્ગમ ક્લેરિયોક્સ જેબર KN પટેલ સ્કૂલના એડમિશન રદ કરાયા છે। ગ્લોબલ ઇન્ડિયા RP વસાણીના પણ એડમિશન રદ કરવામાં આવ્યા છે। તો આરટી હેઠળ ખોટી રીતે જેણે પ્રવેશ મેળવ્યો છે તેઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો 1.5 લાખથી આવક બતાવીને આરટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હતો, જેની કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેર ડીઈઓએ 140 એડમિશન રદ કર્યા। તો ખોટા આવકના દાખલા બતાવીને એડમિશન લીધા હતા, તેની સામે કાર્યવાહી કરી છે। આરટી હેઠળ ખોટી રીતે એડમિશન લેનાર એડમિશન રદ કરવામાં આવ્યા છે। તો ઉદ્ગમ ક્લોરેક્સ ઝેબર KN પટેલ સ્કૂલના એડમિશન રદ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે અનિતા, આરટી હેઠળ ખોટી રીતે જેણે પ્રવેશ મેળવ્યો છે, ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, એડમિશન રદ કરવામાં આવ્યો, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જે છે તે લોકોને સારું શિક્ષણ મળે એટલા માટે થઈને આરટી એક્ટની રચના કરવામાં આવી હતી। અને આરટી એક્ટ મુજબ જો વાત કરવામાં આવે તો 1થી લઈને 8 ધોરણ સુધી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેમને સારી શાળામાં એડમિશન મળી રહે એટલા માટે થઈને આરટી એક્ટ દ્વારા મફત શિક્ષણ બાળકોને મળે એ માટે થઈને ખાસ આ એક્ટની રચના કરવામાં આવી હતી। ત્યારે જો વાત કરવામાં આવે તો આ એક્ટની અંદર ક્યાંક ને ક્યાંક ગોલમાલ અને જોલમજોલ હોય તેવું નજર આવી રહ્યું છે। અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં 140 જેટલા એડમિશન આરટીઈમાં ખોટી રીતે લેવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદની જાણીતી સ્કૂલોના નામ સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આ સ્કૂલોનું અને વાલીઓની સાંઠગાંઠ હોય તેવું પણ સામે આવ્યું છે। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ સાથે બીજી પણ ઘણી સ્કૂલો, જેમાં ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે, ઝેબર સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે, KN પટેલ સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે। આ બધી સ્કૂલો જે છે તેની અંદર વાલીઓએ ખોટી રીતે આરટી માં પ્રવેશ મેળવ્યો છે। હવે જો વાત કરવામાં આવે તો 140 જેટલા આજે ખોટી રીતે એડમિશન લેવામાં આવ્યા હતા, તેને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ રોહિત ચૌધરી દ્વારા જે છે તેને રદ કરવામાં આવ્યા છે। વાલીઓને જિલ્લા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીઓ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા અને ખોટો આવકનો દાખલો બતાવીને આ વાલીઓએ એડમિશન લીધા હતા। જો વાત કરવામાં આવે તો જે વાલીઓની આવક 25 લાખ કરતાં પણ વધારે છે તેવા લોકોએ પણ આરટીઈમાં પ્રવેશ મેળવ્યો હતો। આરટીઈના નિયમ વિશે જો વાત કરવામાં આવે તો ગરીબ બાળકોને મફત અને સારું શિક્ષણ મળી રહે એટલા માટે થઈને આ એક્ટની રચના કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં જોલમજોલ જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા જે યોજનાઓ લાગુ કરવામાં આવે છે, આ યોજનાઓનો ખોટી રીતે લોકો જે છે તે લાભ લઈ રહ્યા છે, જેમાં જરૂરિયાતમંદ બાળકો જે છે તે વંચિત રહી રહ્યા છે। 140 જેટલા એડમિશનની જો વાત કરવામાં આવે તો જે જરૂરિયાતમંદ 140 જેટલા બાળકો હતા એમને એડમિશન ના મળ્યું એવું પણ કહી શકીએ। ક્યાંક ને ક્યાંક એમને
અન્યાય થયો હોય એવું પણ કહી શકાય. 140 જેટલા એડમિશન અત્યારે હાલ રદ કરવામાં આવે છે અને આ બધી વસ્તુ ચકાસણી બાદ સામે આવી છે. પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ક્યારની પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ આ આંકડો સામે આવ્યો છે અને 140 જેટલો આંકડો એટલે ભયંકર આંકડો કહી શકાય. 140 જેટલા બાળકોને અન્યાય થયું છે એવું પણ કહી શકાય. જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ડીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદની હજુ પણ ઘણી બધી સ્કૂલોના નામ સામે આવશે એવું પણ લાગી રહ્યું છે. મફત અને સારું શિક્ષણ મળી રહે એટલા માટે થઈને અમીર લોકો જે છે તે ગરીબ બની બેઠા છે એવું સામે આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ ઉપર તેઓ ગરીબ બની બેઠા છે. મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવાવાળા જે વાલીઓ છે તેઓ પણ સારી શાળામાં બાળકનું એડમિશન થાય એટલા માટે થઈને આરટીઈ માટે થઈને ખોટો આવકનો પુરાવો જે છે તે રજૂ કરતા હોય છે ને અત્યારે હાલ ઘણા બધા એવા દાખલાઓ સામે આવ્યા જેની અંદર વાલીઓની આવક જે છે તે 25 લાખ કરતાં પણ વધારે હતી તેમ છતાં પણ તેઓએ આરટીઈમાં પ્રવેશ મેળવ્યો. હવે આ પ્રવેશ કઈ રીતે મેળવ્યો એ સૌથી મોટો સવાલ છે કારણ કે ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીએ ના ધ્યાનમાં પણ નથી આવ્યું. ક્યાં કઈ વસ્તુની ચૂક થઈ એ પણ જોવાનો વિષય છે કારણ કે ચકાસણીનો અભાવ પણ લાગી રહ્યો છે. શાળા અને વાલીની મિલીભગત હોય એવું પણ લાગી રહ્યું છે. આટલો મોટો આંકડો જ્યારે સામે આવ્યો છે ત્યારે એક સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ ગહેરી નિંદ્રામાં હતા કે શું તેઓની ટીમ દ્વારા ચોક્કસ ચકાસણી ના કરવામાં આવી એ પણ સૌથી મોટો સવાલ છે. જો વાત કરવામાં આવે તો આ પ્રકારની એક ઘટના અત્યારે હાલ જ્યારે સામે આવી છે કે જેમાં 140 જેટલા એડમિશન અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારીએ રદ કર્યા છે. હવે આગામી દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે હજુ કેટલો આંકડો સામે આવે છે અને જ્યારે જો વાત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો હોય છે તે લોકોને સારું શિક્ષણ મળે એટલા માટે થઈને આરટીઈ એક્ટની રચના કરવામાં આવી હતી. પરંતુ આ એક્ટમાં દર વર્ષે આવા પ્રકારના કૌભાંડ જે છે તે બહાર આવતા હોય છે. અત્યારે હાલ જે સ્કૂલોના નામ આપણે તમને જણાવ્યા જેમાં ઉદ્ગમ સ્કૂલની આપણે જ્યારે વાત કરીએ તો ઉદ્ગમ સ્કૂલની અંદર એક નહીં બે નહીં પરંતુ 63 જેટલા એડમિશન જે છે રદ કરવામાં આવ્યા અને આ તમામ ખોટી રીતે લેવામાં આવ્યા હતા. અને બીજા આપણે વાત કરવામાં આવે તો કેલોરેક્સ સ્કૂલની અંદર 26 જેટલા એડમિશન જે છે તે રદ કરવામાં આવે છે. આ સૌથી મોટો આંકડો છે. ખરેખર શિક્ષણ વિભાગે આજે આખો કૌભાંડ સામે આવ્યું છે તેમાં ધ્યાન દોરવાની ખૂબ જ તેઓને જરૂરત છે. તેઓને ચકાસણી કરવાની ખૂબ જ જરૂરત છે કારણ કે હજુ પણ ઘણા એવા એડમિશન હોઈ શકે છે જે આવી રીતે ખોટી રીતે લેવાયા હોય. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ખોટા આવકના દાખલા બતાવીને એડમિશન મેળવનારા પર કાર્યવાહી થઈ છે. આરટીઈ હેઠળ ખોટી રીતે એડમિશન લેનાર એડમિશન રદ કરવામાં આવ્યા છે. તો ખાનગી શાળાઓમાં ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જો એડમિશન છે તેને રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.